જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. આજના વ્લોગની શરૂઆત આપણે બહુ મોડી કરી. 2:30 વાગી ગયા. સવારે અમે બારે ગયા હતા બીજે, ત્યાં આપણે વ્લોગ નહોતા ઉતારી શક્યા, એટલે અત્યારે આવ્યા તળાવની પારે આપણો વિડીયો બનાવવા. તો અત્યારે આપણે વ્લોગ પાછો ચાલુ કરી દીધો. મારા ભાઈએ મને એમ કીધું કે તારી લેસ ખુલ્લી બાંધતો નહીં હમણાં ઓલા નહીં બાંધે, તારી બાંધે. અરે અમે બે ખાલી નામના ભાઈ હી, બાકી અમારે બે ભાઈ નથી. તમે કેમ નથી સમજતા? એવું ન બોલો યાર. બાંધે ઓ ભાઈ ઈ અલગ જ રૂપમાં રે ભાઈ. હાલે તો આ પકડતો ભાઈ, હું બાંધી લઉં, ઈ નહીં બાંધે. ઓ જો એનો ખુદ તો સગો ભાઈ હાથે ભાંગે છે. સગો ભાઈ છે બરાબર. ઈ એમને બાંધે છે, આને બાંધી દઈએ છે. આટલો ફેર છે. સારું નથી બાંધતો ભાઈ. હવે ઈ બાંધે કેવી ઈ તો જો. સારું નથી બાંધતો ભાઈ. અને આ મારું પીળું ઝાડવું, આ ઝાડવું યાર મને બહુ લગાવે, અતિશય લગાવે. ઉખાડીને લેતો જ રાખી દે. આવું ઝાડવું એકાદ ઉગાડવું જોઈએ ભાઈ ઘરે. દુકાને જ રાખી દે આપણે. આ શેનું ઝાડવું છે નું? 10 રૂપિયા હે ઝાડવું છે નું? પાંદડા વાળું છે. હે પાંદડા વાળું પીળા ફૂલે છે અંદર. હાલો ક્યાં ઉતારવાનો? ક્યાં ઉતારવો? ક્યાં જગ્યા વાહ બાડા વાહ. યાદ જવાનું છે એટલે તો આટલું હલાવ્યું લે ત્યારે કે ઓ આ બાજુ આવી ગયો આના ઉપર ચડી ગયા. જોજો આમાં કોઈ ના કરી બેઠા. હાથ તો આખો આમ ફરવું હે ભાઈ. ઘરે કાંઈ માથે દીરું કરીને જ નહીં વાત. હા તો આખું કરવું લે હું હવે બોલો પછી કહું તને મારો ભાઈ. લોક બંધ કર પછી કહું તને. વાંધો નહીં, હાલ બંધ કરી નાખીએ આપણે. જોઈ મને ખબર હતી ભાઈ, તે સાઈડમાં આંગળો ડેડો. હાલો આપણે હટાટ વિડીયો ઉતારી લઈ, પછી મળીએ હવે. જી હા મિત્રો, આપણા વ્લોગ આવી ગયો છે નવો. આ આપણો સ્વીટુ, અને તમે આને જાણતા જઈશો બચ્ચો. અને એમની બાજુમાં છે દાઉદભાઈ. એ ચા લઈને આવી ગયા છે આપણી સેવામાં. શું બતાવવા માંગો છો તમે આમાં? બે મિસકોલ માર્યા ત્યારે આવ્યા છે આપણે યાર ચા દેવા. હવે સિનેમેટિક શોટ લઈ લો, ઉભા રહ્યો. પ્લેનમાં નાખી દીધો. હે પ્લેનમાં ફોન ગયો છે. હા લ્યો હાલો. ફરી તો ફોન નહીં કર્યો. વાહ ભાઈ વાહ. બાકી તો બધું હવે હાલ્યા રાખે. આમાં સ્ક્રૂ ક્યાં હે? 32/8 ના સ્ક્રૂ હે. 1200 રૂપિયા એમઆરપી હે. જો કોઈની ઈચ્છા હોય તો દ્વારકાધીશ પ્લાયવુડમાં આવી જાજો. 1 નંબર ક્વોલિટી તમને મળી જાય. વધારાની વાત આપણો બચ્ચું કહે. 2 શબ્દ કહી દે બચ્ચું. તારે ફેન હે તારા આમાં કેટલાય? તો તું ચા પી. હાલો આજે સેલિબ્રિટી બચ્ચું પીશે ચા. મૂકી દીધી ચા. સ્વીટુએ બપોરે પહેર્યો તો વ્હાઈટ શર્ટ, અત્યારે આવી ગયા છે બ્લેકમાં. તરક્કી જોવો તમે એને. ઘડીએ બળીએ કપડાં બદલાવે. શું છે સચ્ચાઈ તમારી સ્વીટુ? હે જવાબ નથી આપી રહ્યા. તો અમને અમારી તમે યુનિક ઘડિયાળ બતાવી દઈ. એમાં વાગ્યા છે 7:10. જય બાલાજી. આ આપણા રસિકભાઈની દુકાન, મ્યુટ બી વિઝિટ. અને આ અમારા ઠેલા. બસ આવી જ રીતે હવે અમે દાઉદભાઈએ ખાઈ લીધો મસાલો. લાઈવ કેમેરામાં આવી ગયા છે. ચાલો મિત્રો, હવે આપણે બ્લોગ મૂકી બચ્ચું કાંઈક તો કે. દાઉદભાઈ મસાલો કરે છે ગિફ્ટ. લાવો. અને આવી ગયા છે આપણા દિવ્યેશભાઈ. શું છે દિવ્યેશભાઈ તમારો હાલ હવાલ? ચા પી લો, સાવ શાંતિ, પરમ શાંતિ. ચા ભરો દાઉદભાઈ, દિવ્યેશભાઈ. બાકી તો બીજું કાંઈ હવે આમાં બોલાય નહીં. હવે દિવ્યેશભાઈ આવી ગયા તો ભલે હાલો. જીતવું ચેસ કરવા વાળી ટીમ જીતે જ રમશે. અમારે ફાઇનલમાં જોવાનું. માતૃભૂમિ જીતે ચાલશે. ઓનલી ફોર માતૃભૂમિ. હાર મંજૂર છે પણ માતૃભૂમિ બાજુ થઈ ગયું. અમે કરીને બતાવું છું, બોલવાનું ન હોય.
શું કરવું હોય તમારે ભાઈ? અરે ઈ 31 મી હિલાવજો ને ભાઈ મેદાન. તમે પેલા અહીંયા બોક્સમાં હા, એક રવિવારે ક્રિકેટ રમવા આવી શકતા નથી. અરે અમારી ખાલી હે ને માતૃભૂમિ જીતી ને અત્યારે અમારો સપોર્ટ ની જરૂર છે. એ ઓલું કહેવત છે ને ભાઈ, એક મત સરકાર બદલાવી શકે, એક સપોર્ટર ટીમ જીતાવી શકે. સ્ક્રિપ્ટ એક રસિકભાઈને અચાનકથી મગજમાં આવી ગઈ, ફૂલ ટાઈપિંગ કરે છે. થોડુંક જ બતાવીશ કેમ કે બ્લોગ કાલ સવારે જ આવી જાય છે. પછી તમે લોકો 6 વાગે વિડીયો નહીં જોવો તો શું થશે? આડીઓ વિચારે અને બચ્ચો કોરોનાના સાલમાં વયો ગયો, માસ્ક બનાવ્યું એના હાથેથી. હા પાપા મેરી જાન હર સંગ રખના. એક એ આ લેખાવું છો. બચ્ચો યુ લવ સમોસા કે ઇડલી? થમ્સ અપ. અમારા થેલાઓ જોવો તમે કેમ પડ્યા છે, વ્હાઈટ શૂઝ. આના બચ્ચુના એસ્થેટિક મોજડી, સ્વીટુના ચંપલ અને મારા બૂટ. બસ આવી જ રીતે અમે અમારો દિવસ પસાર કરી છીએ. અને સ્વીટું ફૂલ ધડબડાટીથી સ્ક્રિપ્ટ લખે છે. હજી રાત્રે હુવા ટાઈમે પેલા બદામ ખાધી હતી કાલે, હજી બદામ એને પાવરમાં હે. તો આવી જ રીતે બન્યા રહો અમારા બ્લોગમાં, એટલે તમને આવું નાનું મોટું જાણવા મળી જશે બધું. किरिस का गाना सुनेगा बच्चू? हैं? तो तू केम शर्मा? ये तो क्या पेला મજા કેમ નથી આવતા? આ શર્ટ ક્યાંથી લીધો? હારો હે? હા, કોઈ કીધું તું કે તમે આજે વ્હાઈટ પહેરીને આવજો? હે હે કે તો ખરા? તો હું કીધું તું? જઈલાને તો કીધું તું જો, એટલે વ્હાઈટ પહેરી આવ્યો. તને કોઈ કીધું તું કે તમે વ્હાઈટમાં છે ને હીરો લાગુ છો? એ મેરામણ એ અને આટલું બધું આપણે 2 મિનિટ ને 46 સેકન્ડ 47 48 49 50 3 મિનિટ હમણાં થઈ જાય. હજી આપણા ભાઈ બરકરારથી સ્પીડમાં સ્ક્રિપ્ટ લખે છે. જય દ્વારકાધીશ. માંગે 20 આપે 30. ઈ દ્વારકાધીશ. બચ્ચું પાછા તમને હજી એકવાર બેગ બતાવી દો અમારા. હા બચ્ચું શું કહેશ? સામું જોતો ખાલી, અહીંયાથી અવાજ નહીં આવે, ખાલી સામું તો જો. ભલે હાલો મળીએ આપણે પછી. હો આટલું છે ને યાદ હતું, બાકી તો આટલું બધું કરી લેશું. મેનેજર માટે થમ્સઅપ મંગાવો. શું લેશો? ચા, કોફી, ઠંડુ કાંઈ? કમબેક કરવું જોઈશે ને ભાઈ. તો તમારે 1 પ્લેટ કમબેક નાખો ભાઈ. તમારે કઈ જોઈએ ભાઈ? ઓ વડીલ બચ્ચુની આવી જ હરકતો જોવા માટે અભિનવી संपर्क करो 9473 विन। चलो अब हम चलते हैं घरों पे। ओके, पापा का कॉल आ गया है, फूल लेने का है। क्या लेने का है? फूल हार।
કેમ શું છે આજે કઈ પ્રસંગ છે? મને ખુદની ખબર નહીં. ભગવાનને સવારે મંદિરે છે આ જતો છે હા હા મારો ઊભો થાય. આમાં મૂક્યા નેડો તને તું નળ ભાઈ મારે ખુરશી આમ. આ રહ્યું હાલે આટલી જગ્યા છે, આટલી જગ્યામાં 2 ખટારા નીકળી જાય. પણ તું આ બૂટ ની જોતો કાઢતો અહીંયાથી. જો મારી જો ખુરશી છે. જો આને કેટલું વિચાર કરો, અત્યારે ખાલી ખુરશી આવી એમાં મને આટલું કરી નાખ્યો. કાલ સવારે લગ્ન થઈ જાય તો મને બસ આવી જ રીતે મારશે પાછું. જો જોઈ રાજી તો જો થાય તો જો આમ તો જો તો પછી પણ તારું કામ શું છે મારે? જોયું આ છે અહીંયા લગીની ભાઈબંધી. यही तथा सफरपना तुम्हें हेलो અડધી રાત્રે ભાઈ અમે જ કામ આવશે તને. હા અડધી રાતે ને દિવસે કામ આવશે. થઈ ગયું તમારે આ બધું? હે હે કોકના ફોન ચોરી કરે. હવે રસિકભાઈ કરશે દુકાનને બંધ. કરો રસિકભાઈ દુકાન બંધ. 5000 પગાર દઉં છું તો દુકાન હું થોડો બંધ કરું. લે હા હું ઈ વિચારું. ભાઈ સબ ફૂલ પવન આવ્યો ભાઈ મસ્તીનો. શું કરતા હોય ભાઈ તમે? કરાઈ નાખી દુકાન બંધ આની. લાવ પગે લાગી લો. ચાવી દઉં. દાદા આશીર્વાદ દઈએ મારા. અને બચ્ચું પણ આજે આપણી સેવા કરી રહ્યો છે પાછો. બચ્ચું પાછું ગાડી લઈને આવે. વાવ વજન બચ્ચું કરતા વધારે છે ગાડીનો. ઈ છતાંય વજન ભાઈ ગાડીનો જાજો હોય તારા કરતા, તોય તું આવ્યો ગાડી લઈને. વાવ હાલો હવે તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. કાલ સવાર લગી દેખાતા નહીં. ઓકે તો બ્લોગને આપણે કરીએ એન્ડ કરતાં ભૂલાઈ ગયું હતું. ઘરે મહેમાન આવ્યા છે એટલે હું આવ્યો ઉપર હુવા અને પછી થોડી ઘણી સ્ક્રિપ્ટ લખી. બાકી મળીએ હવે આપણે કાલના બ્લોગમાં. અહીંયા ઉપર ધાબા ઉપર હુવા આવ્યું. અહીંયા તો કંઈ જાજુ બોલાય નહીં. બાકી જય માતાજી અને જય દ્વારકાધીશ. બધાને લાઈક શેર કમેન્ટ બધા કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.